નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી રાજકીય નેતાઓની હત્યાને મામલે આજે કરશે કેરળનો પ્રવાસ। માર્યા ગયેલા આરએસએસના કાર્યકર્તા અને અન્ય પીડિત પરિવારોના અન્ય સભ્યો સાથે લેશે મુલાકાત। એમ વેંકૈયા નાયડુ બન્યા દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ। 11મી ઓગસ્ટે લેશે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ। નાયડુએ બંધારણ મુજબ કામ કરવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। ચૂંટણીમાં યુપીએના ગોપાલકૃષ્ણ ગાંધીને કર્યા માત। વેંકૈયા નાયડુની જીત પર પ્રધાનમંત્રીએ આપ્યા અભિનંદન। કહ્યું, નાયડુ મહેનતુ અને સમર્પિત ઉપરાષ્ટ્રપતિ તરીકે કરશે દેશની સેવા। અમિત શાહ, સ્મૃતિ ઈરાની સહિત દરેક નેતાઓ અને વિવિધ પક્ષોએ પાઠવ્યા અભિનંદન। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વધુ એક રાહત જાહેરાત। ગામોમાં, ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ભરાઈ ગયેલા કાંપ અને રેતી કાઢી લઈ જવા પર ચૂકવવા પાત્ર રોયલ્ટીમાંથી ખેડૂતોને 2 મહિના મુક્તિ આપી। બનાસકાંઠા અને પાટણના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખુશખબર। હાથસાળ વડે બનેલા કાપડને જીએસટીમાંથી મુક્તિ આપવા બદલ મોદી સરકાર પ્રત્યે આભારવશ બન્યો છે વણકર સમાજ। રાષ્ટ્રીય હાથસાળ દિવસ નિમિત્તે સુરતમાં મહત્વનો કાર્યક્રમ યોજ્યો ડિરેક્ટોરેટ ઓફ ફિલ્ડ પબ્લિસિટીએ। અને કોલંબો ટેસ્ટના બીજા દાવમાં શ્રીલંકા ખેલાડીઓએ દેખાડ્યું કૌવત। પહેલા દાવમાં 183 રને સમેટાયા બાદ પોલોન્ડ રમતના ત્રીજા દિવસના અંતે 2 વિકેટે કર્યા 209 રન। સમાચાર વિસ્તારપૂર્વક। કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી આજે ભાજપના પ્રતિનિધિમંડળ સાથે કેરળના પ્રવાસે જશે। ત્યાં સતત થઈ રહેલી રાજકીય હત્યાઓના વિરોધમાં જેટલી કેરળ પ્રવાસ કરી રહ્યા છે। તેઓ તાજેતરમાં જ હત્યા કરાયેલા આરએસએસના કાર્યકર્તા રાજેશના ઘરે પણ જશે। આ ઉપરાંત તેઓ અન્ય પીડિત પરિવારોને પણ મળશે। ઉલ્લેખનીય છે કે કેરળમાં આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓની હત્યાનો મુદ્દો ભાજપે રાજ્યસભામાં પણ ઉઠાવ્યો હતો। આ હત્યાઓમાં કથિત રીતે સીપીઆઈએમના સભ્યોની સંડોવણીના આક્ષેપો થઈ રહ્યા છે। એમ વેંકૈયા નાયડુ દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે। તેઓ 11મી ઓગસ્ટે શપથ લેશે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર નાયડુએ 2/3 કરતાં પણ વધુ મતો મેળવીને યુપીએના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને હરાવ્યા હતા। વેંકૈયાને 516 જ્યારે ગોપાલકૃષ્ણ ગાંધીને 244 મત મળ્યા હતા। વિજય બાદ નાયડુએ જણાવ્યું હતું કે તેઓ બંધારણના મૂલ્યો મુજબ કામ કરશે। તેમણે તેમનામાં વિશ્વાસ મૂકીને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટેકો આપનારા સાંસદોનો આભાર પણ માન્યો હતો। નાયડુએ કહ્યું હતું કે તેઓ રાજ્યસભાના ચેરમેન તરીકે દરેક સભ્યને સાથે રાખીને કામ કરશે। ઉલ્લેખનીય છે કે કુલ 785 સાંસદોમાંથી 771 મતદાન કર્યું હતું। ઉપરાષ્ટ્રપતિ તરીકે ભવ્ય વિજય મેળવનારા વેંકૈયા નાયડુને ચોમેરથી શુભેચ્છા મળી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે નાયડુએ ઉપયોગી તેમજ પ્રેરક કાર્યકાળની ઘણી શુભેચ્છા। પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નાયડુ દેશના સમર્પિત, મહેનતુ અને પ્રતિબદ્ધ ઉપરાષ્ટ્રપતિ તરીકે દેશની સેવા કરશે તેવી આશા છે। તેમણે પક્ષ અને સરકારમાં કરેલા કામો હંમેશા યાદ રહેશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ નાયડુને અભિનંદન આપ્યા હતા। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ નાયડુને શુભેચ્છા આપતા ટ્વીટ કર્યું હતું કે તેમના નેતૃત્વમાં ઉપરાષ્ટ્રપતિ પદની શોભામાં વધારો થશે તેઓમાં સૌનો વિશ્વાસ છે। આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના વરિષ્ઠ વિપક્ષી નેતાઓએ પણ નાયડુને અભિનંદન આપ્યા હતા। દરમિયાનમાં નાયડુના પુત્રી દીપા વેંકટે કહ્યું હતું કે તેમના પિતા ઘરે આવે ત્યારે ઉત્સવ જેવું ઉત્સાહથી ભરેલું વાતાવરણ ઊભું થાય છે। જીએસટી પરિષદની ગઈકાલે મળેલી બેઠકમાં કાપડની સિલાઈથી માંડીને તેના પર થતા એમ્બ્રોઇડરી સહિતના કામો પરનો જીએસટી દર 18% ઘટાડીને 5% કરી દેવાયો છે।
ટ્રેકરના કેટલાક પાર્ટ્સ પરના દર પણ ઘટાડાયા છે. આ સાથે માલસામાનની હેરફેર કરતા અગાઉ તેની નોંધણી કરવા માટેની ઈ-વેબિલની જોગવાઈઓને પણ અંતિમ સ્વરૂપ અપાયું છે. પરિષદે 15 દિવસમાં નફાખોરી રોકવા માટેના ઉપાયો માટેની તપાસ સમિતિને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ સમિતિ જીએસટી લાગુ થયા બાદ તેનો લાભ ગ્રાહકોને મળ્યો છે કે કેમ તેની ચકાસણી કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા બનાસકાંઠા અને પાટણના ખેડૂતો માટે વધુ એક રાહતની જાહેરાત કરી છે. બનાસકાંઠા અને પાટણના અનેક ગામોમાં ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા આવા ખેતરોમાં કાંપ અને રેતી ભરાઈ જવાના કિસ્સાઓ બન્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આવા અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપથી પૂર્વવત કરવા અને ખેતર વાવણી લાયક કરી શકે તે માટે મહત્વનો ખેડૂત હિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર બનાસકાંઠા અને પાટણના ગામોમાં જે ખેતરોમાં આવા કાંપ રેતી ભરાઈ ગયા છે તે કાઢીને લઈ જવા ઉપર ચૂકવવા પાત્ર રોયલ્ટીમાંથી ખેડૂતોને 2 મહિના માટે મુક્તિ આપવામાં આવી છે. આવો જથ્થો ખેડૂતો વેચાણ પણ કરી શકશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કહે છે કે જાહેર સલામતીના મુદ્દે ગુજરાતને બદનામ કરવાની રીત રસમ કોંગ્રેસને શોભતી નથી, કારણ કે ધાનેરાની ઘટના અંગે ખુદ મુખ્યમંત્રીએ તપાસ નીમી દીધી છે. ઉચ્ચ કક્ષાના તપાસના પણ હુકમો કરી દીધા છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ. મને એવું લાગે છે કે વિના કારણ રાજનીતિનો મુદ્દો બનાવવા માંગે છે. પહેલા તો ટુરિસ્ટ તરીકે આવેલા રાહુલ ગાંધી માત્ર અહીંયા પ્રવાસ કરવા માટે જ આવ્યા હતા. પૂરમાં જે પ્રકારની પરિસ્થિતિ છે એમાં સહાય કરવાના બદલે, મદદ કરવાના બદલે માત્ર બીજે ધ્યાન કેન્દ્રિત થાય એના માટેના થઈને માત્ર પ્રપંચો છે. સલામતીની વાત કરતા હોય તો આજે પણ અર્જુનભાઈ મોઢવાડિયા ધારણાની વાતો કરે છે. આજે પણ ભરતસિંહજી ત્યાં પ્રવાસ કરી રહ્યા છે, આટા મારી રહ્યા છે, ટુરિસ્ટ તરીકે જઈ રહ્યા છે. અહેમદ પટેલ ટુરિસ્ટ તરીકે જઈ રહ્યા છે. કઈ રીતે ફરી શકે ગુજરાતમાં સલામતી હોય તો? માત્ર ને માત્ર ગુજરાતને બદનામ કરવું, ગુજરાતની જનતા ઉપર ખોટા ખોટા આક્ષેપો કરવા. ગુજરાતની જનતા એ શાણી અને શાંત જનતા છે. મહેરબાની કરીને ગુજરાતની જનતાને છંછેડવાનો પ્રયાસ ન કરો. ગુજરાતની ધરતી ઉપરથી કોંગ્રેસનો પગ એ ખસકી ગયો છે. એટલે હું ચોક્કસ માનું છું આગામી દિવસોની અંદર એક કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, એટલે હવા ત્યાં મારી રહી છે. રાષ્ટ્રીય હાથસાળ દિવસ નિમિત્તે ગુજરાતભરમાં યોજાનાર મહત્વના 3 પૈકી પહેલો કાર્યક્રમ સુરતમાં યોજાયો. ડિરેક્ટોરેટ ઓફ ફિલ્ડ પબ્લિસિટી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વણકર સમાજના અગ્રણીઓ મોટા પાયે હાજર રહ્યા હતા અને હાથે વણાયેલા કાપડને જીએસટીમાંથી બાકાત રાખવા બદલ મોદી સરકારનો આભાર માન્યો હતો. માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળ આવતા ડીએફપીમાં ગુજરાતનો હવાલો સંભાળતા ડાયરેક્ટર મનીષ ગૌતમે આ પ્રસંગે હાથસાળ ક્ષેત્રનો સુવર્ણ સમય પાછો લાવવા માટે મોદી સરકારે ઉઠાવેલી જહેમતની રૂપરેખા રજૂ કરી હતી. જીએસટી વસૂલાત તંત્રમાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા સચિનસિંહ દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાથસાળ ઉપર કાપડ વણવાની પ્રાચીન કળાને લુપ્ત થતી અટકાવવા માટે કારીગરોને આર્થિક સદ્ધરતા બક્ષવી જરૂરી હોવાથી તેમના દ્વારા બનતો માલ ખરીદવા લોકોને અપીલ કરવામાં આવી હતી. રોજગારીનું મહત્તમ સર્જન કરવું આ ક્ષેત્ર મોદી સરકારે દાખવેલી ખેવનાથી ખૂબ ખુશ છે. बल बढ़ सके ताकि जो बाजार में जो डिफरेंट ग्रुप्स हैं, जो बहुत सारे दूसरे जो प्रमोशनल एजेंसीज हैं, उनको भी इनके मार्केट से एक प्रतिस्पर्धा हो सके और किस प्रकार से हैंडलूम को, हस्तकरघे को अधिक से अधिक बढ़ावा दिया जाए ताकि लोग इसका अधिक से अधिक उपयोग करें और इससे राष्ट्र का विकास हो सके. इसमें बच्चों को ये समझाया गया कि खादी का प्रयोग क्यों आवश्यक है और देश के विकास में इसकी क्या भागीदारी है. इस तरह से कर के रियायत के माध्यम से और लोगों के बीच इसका प्रचार करके भारत की सरकार भारत की जनता से ये अपेक्षा करती है कि वो खादी और ग्रामोद्योग के सारे उत्पादों का प्रयोग करें. उन लोगों ने हमें खादी के बारे में बताया कि किस तरीके से इंडियन वर्कर इतना हार्डवर्क करते हैं, खादी बनाते हैं और मतलब हम लोगों को चाहिए कि हम इसको सपोर्ट करें, इसको खरीद के, क्योंकि अगर हम सपोर्ट करेंगे तभी हमारा इंडिया आगे बढ़ सकता है. जो जनता में, व्यापारियों में अलग अलग तरह का डर, भ्रांतियां फैली है, वो बिल्कुल भी करने की जरूरत नहीं है, बिल्कुल भी घबराने की जरूरत नहीं है. जीएसटीआर नंबर लगभग मैं समझता हूं कि 90% से ऊपर लोगों को मिल गया है और जो टेक्निकल प्रॉब्लम है उसका निर्धारण भी ज्यादातर केसेस में हो गया है.
ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના પર્વને આડે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના બજારો અલગ અલગ ડિઝાઇન અને અવનવી રાખડીઓથી સજ્જ બન્યા છે. વીરાના કાંડે શોભે તેવી આકર્ષક રાખડીઓ ખરીદવા બહેનોની ભારે ભીડ બજારોમાં જોવા મળી રહી છે. આ રંગબેરંગી અને અવનવી ડિઝાઇનવાળી રાખડીઓ હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. રક્ષાબંધનનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ આ પર્વને લઈ બહેનોમાં ભારે ઉત્સાહ છલકાતો જોવા મળી રહ્યો છે. હાલ અમદાવાદ શહેરના બજારો અવનવી રાખડીઓથી સજ્જ બન્યા છે. મોટું પતલું, ડોરેમોન, છોટા ભીમ, સ્પાઇડરમેન સહિતની રાખડીઓની માંગ બાળકોમાં વધુ છે. 10 થી લઈને ₹200 સુધીની રાખડીઓની ખરીદી લોકો હોંશે હોંશે કરી રહ્યા છે. દુકાનદારોના જણાવ્યા મુજબ જીએસટી લાગુ થયા છતાં પણ રાખડી બજારમાં તેની કોઈ ખાસ અસર પડી નથી. ગઈ સાલ કરતા ભાવમાં તો 5-10% જે ફરક દર વર્ષે ચાલતો આવે છે, વધવાનો જ છે, ઘટવાનો તો છે જ નહીં. એ પ્રમાણે ચાલતું આવે છે. આ વર્ષે નવી વેરાયટીમાં નાના બાળકો મિનિયર્સ આવે છે, मिनियर्स 2 ये सामने लाइट वाला है અને મોટું પતલું ખાસ आया है. मार्केट में अच्छी राखियां हैं. बच्चों के लिए जैसे कार्टून है, कार्टून पसंद करते हैं, उस हिसाब से राखियां बच्चों के कार्टून के हिसाब से रखी गई हैं. बड़ों के लिए मतलब जैसे जड़तड़ वाली है वगैरह सब राखियां अच्छी हैं. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલાઓના વિકાસ માટે અનેક પગલાં લઈ રહ્યા છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મહિલાઓ માટે વસ્ત્રાપુર હાટમાં રાખડી મેળાનું આયોજન પણ કર્યું હતું, જેમાં મહિલાઓ રાખડીઓ બનાવી સ્વયં તેનું વેચાણ કરે છે. ત્યારે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રાખડીઓની ખૂબ જ ડિમાન્ડ છે. લોકોનું માનવું છે કે તેઓ અહીં ઈચ્છાનુસાર રાખડીઓ તૈયાર કરાવી પોતાના ભાઈના કાંડે બાંધે છે. આ વખતે મારો નવો કોન્સેપ્ટ એ રાખ્યો છે મેં કે ઇકો ફ્રેન્ડલી સ્પાઇસીસ રાખી કે જે તજમાંથી બનાવેલી છે, સોપારીમાંથી બનાવેલી છે, બાદિયા કે જે પુલાવમાં યુઝ થઈ શકે છે, એલચી, એ બધી વસ્તુમાંથી બનાવવાનો ટ્રાય કરી રહી છું. બધાથી બહારથી અલગ માર્કેટમાં જે વસ્તુ મળે છે એનાથી યુનિક મળે છે અને બહુ જ સારી વસ્તુ હોય છે. તો અહીંયા પ્રિફર અમે જનરલી કરીએ છીએ કે આપણને બહાર કરતા સારી વસ્તુ મળે અને અહીંયા રાખડીનું કલેક્શન તો બહુ જ સરસ હોય છે. રાખડી માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. બહેન ભાઈ પાસે પોતાનું રક્ષણ ઈચ્છે છે, એટલું જ નહીં પરંતુ પોતાનો ભાઈ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવતી હોય છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી કૃષ્ણા શાહ સાથે અંકિત સિંહનો અહેવાલ. ભરૂચ ખાતે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમ હેઠળની નર્મદા કોલોનીમાં 68મા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો. કૃષિ નર્મદા નિગમના કાર્યવાહક સંચાલક આરબી મારવિયાની હાજરીમાં યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 500થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ 1000 જેટલા વૃક્ષો રોપવાનો તેમજ રોપાયેલ વૃક્ષોની સાર સંભાળ કરવાની સ્થાનિકો તેમજ કોલોનીના અધિકારીઓ દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી. આરબી મારવિયાએ જણાવ્યું હતું કે વૃક્ષો આપણા માનવજાતના મિત્રો છે, ત્યારે પર્યાવરણની જાળવણી તેમજ હરિયાળું ગુજરાત બનાવવાના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષો વાવીને તેનું જતન કરવાના નિર્ણય સાથે સૌએ વૃક્ષારોપણ કર્યું છે. અહીંયા ઉત્સાહથી આજે બધો જ મોટાભાગનો સ્ટાફ છે પોતાની જાતે એમને શું વાવેતર કરવું છે, કયા વૃક્ષનું વાવવું છે અને કેટલા વાવશે એટલું જ નહીં પણ 1 વર્ષ સુધી એનું જતન કરશે એવી પોતાની ઈચ્છા સાથે ઈચ્છાશક્તિથી બધા એકઠા થયા છીએ અને હવે અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ છે. ખરેખર આ વૃક્ષો છે 1 વર્ષના થશે તો આ કોલોનીમાં પણ સુશોભન વધશે, પર્યાવરણમાં સુધારો થશે અને રાજ્ય સરકારનો જે કાર્યક્રમ છે એમાં આ નર્મદા નિગમ તરફથી યોગદાન થશે એવી અપેક્ષા સાથે આજનો કાર્યક્રમ. ક્રિકેટ કોલંબો ટેસ્ટના ચોથા દિવસે આજે શ્રીલંકા તેના ગઈકાલના બીજા દાવના 2 વિકેટે 209 રનના સ્કોરથી આગળ રમશે. ફોલોઓનના આધારે શ્રીલંકન ટીમ ભારત કરતા હજુ 230 રન પાછળ છે. આ અગાઉ ભારતના 9 વિકેટે 622 રનના જવાબમાં શ્રીલંકાનો પહેલો દાવ 183 રનમાં સમેટાઈ ગયો હતો. આર અશ્વિને પહેલા દાવમાં 5 વિકેટો ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે 3 મેચોની આ શ્રેણીમાં હાલ ભારત શ્રીલંકા સામે 1-0ની સરસાઈ ધરાવે છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.